નમસ્કાર. સુરત ડાયટ દ્વારા ટીએલએમ કાર્યશાળા નિર્માણનું આયોજન કરવામાં આવ્યું. સુરત જિલ્લા સમિતિના અને સુરત નગરપાલિકા સમિતિના દરેક શિક્ષકોએ એમાંથી 6 શિક્ષકોએ આ તાલીમમાં હાજર રહી અને ટીએલએમ કેવી રીતે સુંદર બનાવી શકાય એ માટે જે ટીએલએમ બન્યા છે એ બાળકોને શાળામાં વર્ગખંડમાં કઈ રીતે ઉપયોગી બને, એના વ્યવહારોમાં કેવી રીતે એનો ઉપયોગી બને, એવા સરસ ટીએલએમ બનાવવામાં આવ્યા. અને ડાયટના બીએડના જે તાલીમાર્થીઓ છે એ તાલીમાર્થીઓનો પણ એક વર્કશોપ, એટલે કે બાળકો એ પણ આ ટીએલએમ જોયું અને ટીએલએમ નો ઉપયોગ શું છે એના વિશે જાણકારી મેળવી. આ પહેલા પણ જ્યારે ઇનોવેશનમાં અથવા ટીએલએમ નો જે વર્કશોપ થાય છે એના કરતા NEP 2020 ના આધારે બાળકોને સરળતાથી પોતાના આજુબાજુમાં વ્યવહારો જે વસ્તુઓનો ઉપયોગ કરતા હોય એમાંથી પણ કેવી રીતે ટીએલએમ બનાવી શકે અને એ શિક્ષકો કેવી રીતે આ ટીએલએમ બનાવી શકે એનું સરસ આયોજન કરવામાં આવ્યું.